જોરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ ધારીના દિતલા ગામે કુદરતની અજીબ કમાલ 5 પાનના બેલીપત્રના 3 દુર્લભ વૃક્ષો જોવા મળ્યા છે। ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ 5 પાનના 200 થી 300 બેલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બેલીપત્ર લેવા શિવભક્તોનો ભારે ઘસારો પણ જોવા મળે છે, પરંતુ આ 5 પાનના બેલીપત્રનો મહિમા એક વિશેષ માહિતી સામે આવી છે। પૂજા કરવાથી, શિવજીની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। બીલીપત્ર ચડાવવામાં આવે છે। ભાગ્યે જ જોવા મળતું હશે કે 5-7 પાના હોય, 11 પાનના બીલીપત્ર દુર્લભ માનવામાં આવે છે। ધારીના દિતલા ગામે એક વાડીમાં આ બીલીપત્રના દર્શન થઈ રહ્યા છે। કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન જાહિદીન પરને કરવું કૃપા મર્દનમયન। શ્રાવણ માસમાં આપ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ। આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી, શિવજીની અનન્ય કૃપાથી એક જ બિલ્વ વૃક્ષ છે, એમની અંદરથી 11 મુખ સુધી પાન મળેલા છે। શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે 21 મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી, પણ એ બહુ દુર્લભ છે। આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે। 11 મુખી બિલ્વપત્ર આપે છે, પંચમુખી બિલ્વપત્ર આપે છે। જેમ જેમ પર્શનમ પાપ નાશનમ, શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે, અને અર્ચન કરવાથી, બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી, ભગવાન શિવને અર્પિત કરવાથી, પંચમુખ છે, ભગવાન શિવ પંચાનંદ છે, ભગવાન શિવ અખંડાનંદ છે, એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલ્વની સેવા મળે છે, અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે। અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે। એક એક પર્ણનો, 3 પાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સંહારકમ મેઘબિલ્વ શિવાર પરમસ્તુ। 3 જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિક રૂપ સામાન્ય બિલ્વપત્રમાં, પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે, ભગવાનની પૂજામાં બિલ્વભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી વિના ભગવાનની પૂજા અધૂરી રહે, એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપણા આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો વરસે, એવી મારી શુભકામના સાથે આપ બધાને હર હર મહાદેવ, જય સીતારામ।